ચાંદોદમાં રખડતી ગાયે આધેડ પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી, ગ્રામજનોમાં ભયનો માહોલ। ડભોઈ તાલુકાના પવિત્ર તીર્થક્ષેત્ર ચાંદોદમાં રખડતા પશુઓના કારણે અવાજ રાહદારોને જીવનો જોખમ ઊભો રહ્યો છે। આજે સવારે ચાંદોદના ત્રવાડી ટેકરા વિસ્તારમાં એક ગાયે અચાનક એક આધેડ પર હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો। આધેડ ભૂપેન્દ્રભાઈ ભટ્ટ રોજની જેમ તેમના ઘરમાંથી પોતાની આનંદ રેસ્ટોરન્ટ તરફ જતા હતા, ત્યારે એક ગાયે તેમને શિંગડે ભેરવી ઇન્જરીસ આપી। નગરજનો અને દુકાનદારો તાત્કાલિક દોડી આવ્યા અને તેમને બચાવ્યા બાદ સારવાર માટે ડભોઈની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાથ, ખભા અને મોઢા પર ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અપાઈ। ચાંદોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસ વધી રહ્યો છે। મુખ્ય બજાર, મંદિરો, ટેકરાવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગાય, વછરડા અને પશુઓ દોડતા હોવાના કારણે નાગરિકોમાં સતત ભય જોવા મળી રહ્યું છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આશ્રમો, મંદિર અને ગોપાલકો દ્વારા છોડી દેવાતા આ પશુઓને લીધે નગરજનોને અવારનવાર ઈજાઓ થાય છે, છતાં ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પગલાં લેવાતા નથી। નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રખડતા પશુઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી જાહેર સ્થળોએ ગૌશાળા અથવા પશુ સંગ્રહ સ્થળ બનાવવામાં આવે, જેથી આવી ગંભીર ઘટનાઓ ન થાય। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।